નમસ્કાર મારા વહાલા વહાલા મિત્રો. આજે આપણે ખૂબ જ સુંદર ટોપિક વિશે વાત કરવાના છે. અત્યારની જનરેશનનો સૌથી મહત્વનો ટોપિક હાર્ટ એટેક. એ પણ શિયાળાની સિઝનમાં વધારે પડતું જોવા મળે છે. હા મિત્રો, શિયાળાની ગુલાબી ગુલાબી ઠંડીમાં ઘણા બધા હૃદયને લગતા રોગો થાય છે. તમને અથવા તમારા કોઈ વડીલને જો બ્લડ પ્રેશર હોય, ડાયાબિટીસ હોય કે હૃદયને લગતી કોઈ પણ તકલીફ હોય તો મિત્રો આજનો વિડીયો તમારા માટે ખૂબ જ ઉપયોગી થવાનો છે. આજે તમારી બધી જ ચિંતાઓ દૂર થઈ જવાની છે. મિત્રો, તમારું બધાનું અમારી ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. આપણે બધા જાણીએ છીએ કે શિયાળો એટલે અડદિયા ખાવાનો, ગુંદર પાક ખાવાનો મસ્ત મહિનો. એમાંય ખાસ કરીને ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં તો ઠંડી ખૂબ જ પડતી હોય છે. એટલે અચાનક જ હાર્ટ એટેક આવવાના બનાવો તમે ન્યૂઝમાં જોતા જ હશો અથવા તમે અનુભવ પણ કરેલો હશે. પણ ચિંતાની વાત એ છે કે આપણે ટીવીમાં જોઈએ છીએ, ન્યૂઝપેપરમાં જોઈએ છીએ, સાંભળીએ છીએ કે ઘણી વખત અમુક યંગસ્ટર છે જે ક્રિકેટ રમતા રમતા અથવા તો કોઈ કામ કરતા કરતા પણ અચાનક જ એને હાર્ટ એટેક આવી જતું હોય છે. તો મિત્રો, આ સમસ્યા આપણી સાથે ન થાય એના માટે પણ આપણે ખૂબ જ તકેદારી રાખવાની જરૂર છે. આ કોઈ ડરવાની વાત નથી. અમે કોઈ તમને ડરાવવા માંગતા નથી, પણ એક સત્ય તમારી સામે રજૂ કરીએ છીએ કે આ ગંભીર બીમારીઓ છે એનું મૂળ આપણે શોધવું જોઈએ અને આયુર્વેદિક પદ્ધતિથી આપણે આ મૂળને નાબૂદ કરવું જોઈએ. આપણી સંસ્કૃતિમાં હજારો વર્ષો પહેલા ઋષિ મુનિઓ છે એ અમુક સારા શ્લોકો બોલતા અને એના દ્વારા જ આપણા સ્વાસ્થ્યમાં પ્રદર્શિત થતું. એક સરસ મજાનો શ્લોક છે, સુંદર શ્લોક છે. સર્વભવન્તુ સુખિનઃ, સર્વસંતુ નિરામયા, સર્વભદ્રાણી પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. એટલે મિત્રો, બધા જ નિરોગી રહો, બધા જ ખુશ રહો અને બધા પ્રત્યે પવિત્ર ભાવના જોવો. એમ નહીં કે મારું સારું થઈ ગયું બીજાનું ન થવું જોઈએ. એટલા માટે આ જ સૂત્રને, આ જ શ્લોકને આપણે આગળ વધારી એટલે કે તમે પણ તમારા સગા સંબંધી મિત્ર વર્ગ આ બધાને આ વિડીયો શેર કરો જેથી કરીને એ પણ આ વિડીયોનો લાભ લઈ શકે. ખાસ કરીને શિયાળાના 4 મહિના એ હૃદયના દર્દીઓ માટે ખૂબ જ જીવલેણ સાબિત થઈ શકે છે. આપણે સૌથી પહેલા એ સમજીએ કે શિયાળામાં શરીરની અંદર ખરેખર શું એવું થાય છે કે જેના લીધે હાર્ટ એટેકના પેશન્ટ વધતા જાય છે, એટલે કે હાર્ટ એટેક વધતું થાય છે. તો મિત્રો, સૌથી મહત્વના 4 મોટા કારણો છે. એ સૌથી પહેલું કારણ અને મહત્વનું, તાપમાનમાં ઘટાડો થઈ જવો. જો મિત્રો, ઉનાળામાં વધુ તાપ હોય પણ શિયાળાની અંદર એટલો તાપ આપણને મળતો નથી. એના કારણે શું થાય છે તો કે તાપમાનમાં ઘટાડો થઈ જાય છે અને લોહીની નસો સંકોચાઈ જાય છે. મિત્રો, જ્યારે ખૂબ જ ઠંડી પડે છે ત્યારે શું થાય છે તો કે આપણું શરીર પોતાની અંદરની ગરમી એટલે કે જે પ્રાણ ઉર્જા આપણે કહીએ છીએ તેને બચાવવા માટે હાથ, ચામડી, પગની લોહીની નસો આ બધું છે ને એને સંકોચી દે છે. હવે ગરમી બહાર નીકળી ન જાય અને નળીઓ સંકોચાઈ જાય એના કારણે હૃદય આખા શરીરને લોહી પહોંચાડવાનું કામ એ જોરથી કરવા માંડે, એટલે કે એના માટે બમણું થઈ જાય ને વધારે તાકાતની જરૂર પડે. આ વધારાના દબાણને કારણે જ આપણા શરીરની અંદર એક બ્લડ પ્રેશર અચાનક વધી જાય છે. હવે તમે વિચાર કરો કે કોઈની નળીઓમાં પહેલાથી જ કોલેસ્ટ્રોલનો કચરો ભરેલો છે અને પાછી એમાંય નળી સંકોચાઈ જાય છે તો હૃદયમાં કેટલો બધો ભાર આવતો હશે. આપણે જોતા હશો કે આપણા વડીલ મિત્રો છે એને શિયાળામાં શરીર અકળાઈ જાય છે, શરીરની અંદર નબળાઈ રહે છે, નસો સંકોચાઈ જાય છે. તો મિત્રો, આ હતું પહેલું કારણ. હવે બીજું કારણ શું હોય છે તો કે લોહીનું જાડું થઈ જવું.
આ સમજવું સાવ સહેલું છે કે શિયાળામાં રસોડામાં રાંધેલો ઘી, કોપરેલ આ બધું જો તમે જો તો જામી ગયું હોય, થીજી ગયું હોય, તો ડબ્બામાંથી કાઢવું હોય તો આપણે એને પહેલા ગરમ કરવું પડે છે. બસ એવું જ આપણા લોહીમાં પણ ફેરફાર થાય છે. લોહીની પ્રવાહિતા ઘટી જાય છે અને લોહી ધીમે ધીમે જાડું થવા લાગે છે. આપણા લોહીમાં પ્લેટલેટ્સ નામના ઝીણા ઝીણા કણો રહેલા હોય છે, જે શું કામ કરે છે તો કે લોહી વહેતું અટકાવવાનું કામ કરે છે. પણ શિયાળામાં લોહી જાડું થવાથી એકબીજા સાથે ચોટેલા કણો છે એ જામી જાય છે, અને કણો જો ભેગા થઈ જાય તો લોહીનો એક ગઠ્ઠો થઈ જાય અને એના જ કારણે હૃદયની નળીઓમાં ફસાઈ જાય અને હાર્ટ એટેક આવવાના સૌથી વધારે ચાન્સ રહે. જો મગજમાં ફસાઈ જાય તો આપણે એને લકવો કહીએ છીએ. શિયાળામાં તો ઘણી વખત આપણા હાથ પગ પણ સૂન થઈ જાય. મિત્રો, આવું તમે અનુભવ કર્યો જ હશે. ત્રીજું કારણ જાણીએ એ પહેલા તમારે કોમેન્ટ બોક્સમાં તમારા અભિપ્રાય અમને જણાવવાના છે. તમને કોઈ પણ જાતની તકલીફ હોય તો તમે અમને જણાવી શકો છો. અમે તમને એના લગતા વિડીયો પણ બનાવી આપીશું. મિત્રો, હવે આપણે જોઈએ કે હાર્ટ એટેક આવવાનું ત્રીજું કયું કારણ છે. મિત્રો, સૂર્યપ્રકાશ એટલે કે એમાંથી આપણને વિટામિન ડી મળે છે, એટલે સૂર્યપ્રકાશનો અભાવ જોવા મળવો. ખાસ કરીને આપણે શિયાળામાં ઘરમાં બેઠા રહીએ છીએ અથવા તો ઠંડીના કારણે કપડાના થર પહેરી લઈએ છીએ, એટલે કે સ્વેટર, જાકીટ આ બધું જ આપણે પહેરી લઈએ છીએ. એના કારણે શું થાય છે મિત્રો, તો કે શરીરને પૂરતો તડકો જ નથી મળતો, એટલે કે વિટામિન ડી ની ઉણપ આવી જાય છે. તો એના કારણે લોહીની નળીઓ નબળી પડી જાય છે. હવે જો લોહીની નળીઓ નબળી પડવા લાગે તો તમારા શરીરની અંદર સોજો આવવા લાગે છે, જેને આપણે હૃદય માટે ખૂબ જ જોખમી કહીએ છીએ. તો મિત્રો, ખાસ કરીને શિયાળાની અંદર કૂણો કૂણો તડકો શરીરને આપવો જ જોઈએ. ચોથું કારણ જોઈએ મિત્રો, આપણી માનસિક સ્થિતિ. આપણે એમ કહીએ કે શિયાળામાં રાત લાંબી હોય, દિવસ ટૂંકો હોય, તો મિત્રો ઘણા લોકો તો આખો દિવસ ઉદાસ, ચિંતા, તણાવમાં રહેતા હોય છે, ડિપ્રેશનમાં રહેતા હોય છે, મન અશાંત હોય છે. એના કારણે આપણા શરીરની અંદર હોર્મોન્સ છે ને એ વધે છે, હૃદયના ધબકારા આપણા અનિયમિત બની જાય છે. આ બધી જ કુદરતી પ્રક્રિયા છે. સાચું કહું ને મિત્રો, તો કુદરત કરતા વધારે તો આપણે આપણી આદતોના લીધે જ બીમાર પડીએ છીએ. એટલે કે આપણે આપણી જાતે જ મુસીબતને નોતરીએ છીએ. શિયાળાના સમયમાં ખાસ કરીને ડિસેમ્બર અને જાન્યુઆરીમાં લગ્નની મોસમ હોય છે, તો બહારનું ખાવાનું એ સ્વાદના ચક્કરમાં આપણે આપણા સ્વાસ્થ્યને ભૂલી ગયા છીએ. કોઈના લગ્ન પ્રસંગ આવે એટલે એટલું દાબીને ખાય ને કે એની વાત જ પૂછોમાં. અને ખાવામાં પણ કોઈ જાતની લિમિટ હોતી નથી. તળેલું, તીખું, મીઠાઈ, પનીર, આઈસ્ક્રીમ આ બધું, અને ઉપરથી પાછું કોલ્ડ ડ્રિંક્સ. તો મિત્રો, આ બધી વસ્તુ છે એ આપણા પાચન શક્તિને નબળી બનાવવામાં કામ કરે છે. તો ખાસ કરીને આપણે હલનચલન કરવું જોઈએ. જે હલનચલન દ્વારા પરસેવો ઉત્પન્ન થાય ને આવું હલનચલન કરવું જોઈએ. પેટને હજમ થઈ જાય એના માટે હલનચલનની વાત નથી થતી, એટલે કે શારીરિક કસરતો, વ્યાયામ છે, યોગા છે, આ બધી જ વસ્તુ તમારે ખાસ કરવી જ જોઈએ. જો તમે આ નહીં કરો તો શિયાળામાં છાતીમાં ભાર લાગશે, ગભરામણ થશે, અને ખાસ કરીને ચાલશો તો શ્વાસ પણ ચડવા લાગશે. આ બધું જ તમારે જો મટાડવું હોય મિત્રો, તો તમારે ખાસ કરીને યોગા, પ્રાણાયામ કરવા જ પડશે. મિત્રો, ઘણા તો એવી ભૂલો કરે છે કે વહેલી સવારે અંધારામાં ચાલવા નીકળી જાય છે. કડકડતી ઠંડીમાં ધુમ્મસમાં સવારે 5-6 વાગે વોકિંગ કરવા નીકળી પડે છે. તો મિત્રો, સવારના પોરમાં ખાસ કરીને બ્રહ્મ મુહૂર્ત પછીના સમયમાં બ્લડ પ્રેશર કુદરતી રીતે વધેલું જ હોય છે,
અને આપણા શરીરનું સ્ટ્રેસ લેવલ ઊંચું જ હોય છે. જો પવન તમારી છાતીમાં સીધો લાગે ને તો પણ તમારી નસો એકદમ સંકોચાય છે અને હૃદય પર જીવલેણ સાબિત થાય છે અને હુમલો પણ આવી શકે છે. તો સવારે સારા ચાલવા ગયા હોય ત્યાં જ તમને તકલીફ થઈ જાય. એટલે હંમેશા હું તમને એક જ સલાહ આપું છું મિત્રો કે શિયાળામાં સૂર્યોદય પહેલા અને અતિશય ઠંડીમાં બહાર ચાલવા ન જવું. કહેવાનો ભાવાર્થ એટલો જ છે મિત્રો કે સૂર્યનો પ્રકાશ નીકળી જાય, સૂર્યનો કોણો તડકો પડતો હોય ને આવા સમયમાં તમારે જોગિંગ કરવું હિતાવહ છે. મિત્રો, આ બધી બાબતો નાની બાબતો આપણને સારું સ્વાસ્થ્ય પ્રદાન કરે છે. એટલા માટે તમારે કંઈ ગભરાવાની જરૂર નથી. આ બહુ મોટી સમસ્યા નથી. બસ થોડાક નિયમોનું પાલન અને આપણું શરીર એકદમ તંદુરસ્ત. મિત્રો, બહાર નીકળતી વખતે સ્વેટર પહેરવું પડતું નથી. આપણું કાન, ગળું, મોઢું ઢકાય એ પણ જરૂરી છે. ઘણા ખાલી સ્વેટર પહેરી નીકળી જતા હોય છે, પણ કાન, નાક દ્વારા પણ ફેફસા સુધી આપણને ઠંડો પવન પહોંચે છે અને એના કારણે પણ બીપી, સુગર, કોલેસ્ટ્રોલ આ બધું જ છે એને તકલીફ પડી શકે છે. એટલા માટે મિત્રો ખાસ કરીને એ બાબતનું પણ ધ્યાન રાખજો. પછી જોઈએ મિત્રો તો કે પાણી છે એ પીવાનું ઓછું કરી નાખે. શિયાળાની અંદર ઓછી તરસ લાગે એટલે માણસો પાણી પીવાનું પણ ઓછું કરી નાખે. પણ એવું હોતું જ નથી મિત્રો. પાણી ઓછું પીવાથી પણ લોહી જાડું થઈ જાય છે. ખાસ યાદ રાખજો મિત્રો, આપણા શરીરને શિયાળો, ઉનાળો કે ચોમાસું પૂરતું પાણી આપવું જ બને. અને પાણી છે ને એ શિયાળામાં જો તમે હુંફાળું ગરમ પાણી પીવો છો તો એ ઔષધિ સમાન છે. તો મિત્રો ખાસ કરીને જો તમારા શરીરની અંદર જામેલો કચરો છે એને સાફ કરવા માટે તમારે પૂરતું પાણી પીવું જ જોઈએ. અને સવાર, બપોર કે સાંજ જ્યાં તમને તડકો દેખાય છે તો 15 કે 20 મિનિટ તડકામાં તમારે બેસવું જ પડે. આ સૌથી બેસ્ટ કુદરતી દવા છે જે તમારા હાડકાને તો મજબૂત બનાવશે, સાથે સાથે તમારા હૃદયને પણ મજબૂત બનાવશે. અને સૌથી મોટામાં મોટો ફેરફાર કરવાનો છે તમારા ખોરાકમાં. ઘણા લોકો ખોરાકની અંદર મીઠું એટલે કે નમક વધુ ખાતા હોય છે. એની જગ્યાએ તમારે લસણ, આદુ, તજ, હળદર આનો ઉપયોગ વધારે કરવો જોઈએ અને ખાંડનો ઉપયોગ સાવ ઘટાડી દેવાનો છે. જો તમે આદુ અને લસણનો ઉપયોગ કરશો તો કુદરતી રીતે જ તમારું લોહી પાતળું થશે અને એના કારણે હાર્ટ એટેક આવવાના કોઈ ચાન્સ રહેશે જ નહીં. અને ખાસ કરીને હલનચલન રાખવાનું, જેના કારણે પણ લોહીનું પરિભ્રમણ થાય છે અને આપણને આ બધા જ રોગોમાંથી રાહત મળે છે. મિત્રો, આ રીતે તમારે થોડી મહેનત કરવાની છે, પૂરતું ધ્યાન આપવાનું છે અને તમારા સ્વાસ્થ્યને સારું રાખવાનું છે. તો મિત્રો, આ હતો વિડીયો. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રોને ગ્રુપમાં શેર કરજો અને આવી માહિતી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ પણ કરજો. ચાલો મિત્રો, તંદુરસ્ત રહો, મસ્ત રહો. બધાને મારા જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે.